શરૂઆત ત્યારે થઈ જ્યારે ધર્મ થાકી ગયો અને અધર્મ હસવા લાગ્યો. હા, આજની કહાની છે કળિયુગની. પણ સાવધાન, અંત સુધી સાંભળવાની હિંમત છે, કારણ કે તમે જે જાણો છો એ અડધું સત્ય છે. મહાભારતનું યુદ્ધ પૂરું થયું. ધરતી પર લોહીની સુગંધ, આકાશમાં શોક, અને એ જ પળે ભગવાન કૃષ્ણ જાણ્યું ધર્મનો આ અવતાર હવે પૂર્ણ થવાનો સમય આવી ગયો છે. પણ કળિયુગની શરૂઆત ક્યાંથી થવાની હતી? યુદ્ધ પૂરું થયા પછી? નહીં. કહે છે કળિયુગની ગતિ શરૂ થઈ છે ભગવાન કૃષ્ણના નિધનથી. પણ એ મૃત્યુ પણ સામાન્ય ન હતું, કારણ કે જેને ત્રેતામાં વીરોએ નહીં મારી શક્યા, જેને કોઈ શસ્ત્ર ન વળગ્યું, તે કૃષ્ણને એક શિકારીએ મારી નાખ્યા. જરાસંધ નામનો શિકારી જંગલમાં હરણ શોધી રહ્યો હતો. છાયા વચ્ચે એક પગ, એક ચમક, અને એને લાગ્યું કે એ હરણ છે. ત્રાટાક તીર છોડાઈ ગયો, અને તીર વાગ્યું કોઈ હરણને નહીં, પણ જગતના સંરક્ષક કૃષ્ણના પગમાં. સમય અટકી ગયો. કહે છે ધરતીનું ધબકારું પણ થંભી ગયું. કૃષ્ણે ફક્ત સ્મિત કર્યું, કેમ કે આ જ ક્ષણ કાલચક્રમાં લખાઈ ગઈ હતી. કૃષ્ણના શરીરનો ત્યાગ થતાં જ અંધકારની એક પાતળી રેખા ધરતી પર ઉતરી, અને યમદૂતોએ કહ્યું ધર્મયુગનો અંત અને કળિયુગની શરૂઆત. કૃષ્ણના વિયોગ પછી માનવના મનમાં મોહ વધ્યો, વાણીમાં છળ વધ્યું, હૃદયોમાં ક્રોધ વધ્યો, અને કળિયુગે પોતાનું રાજ્ય સ્થાપી દીધું. પણ સૌથી મોટો સવાલ છે, કળિયુગનો અંત ક્યારે આવે છે?